જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે એક પુત્રવધૂને કઈ રીતે પોતાની ખોવાયેલી નથડી નાળિયેરમાંથી પાછી મળે છે તે પ્રસંગ વિશે જાણીશું। વીરપુર ગામમાં એક ખેડૂતની પુત્રવધૂનો સુંદર અને ચમત્કારિક પ્રસંગ સાંભળવા મળે છે। તે પ્રસંગ રૂપવતી નામના ગામમાં એક લગ્નના કાર્યક્રમ સાથે જોડાયેલો છે। લગ્ન સમારંભ માટે તે પુત્રવધૂએ ખૂબ જ સુંદર તૈયારીઓ કરી હતી। ખાસ કરીને તેણે લાલ મોતીવાળી નાકની નથડી પહેરી હતી, જેની સુંદરતા બધા જ લોકોને આકર્ષે એવી હતી। લગ્નના પ્રસંગમાં તે પોતાના પરિવારજનો અને મિત્ર મંડળ સાથે ખુશાલ થઈને મોજ માણી રહી હતી। ગીત સંગીત અને આનંદના માહોલમાં તે એટલી ડૂબી ગઈ કે અચાનક તેને ખબર પડી કે તેની નાકની નથડી તો ગુમ થયેલી છે। નથડી અતિ ખાસ હતી અને કિંમતી પણ હતી। તેમણે દરેક જગ્યાએ તપાસ કરી, લોકો પાસે પૂછપરછ કરી, પણ તે ક્યાંય મળતી ન હતી। નથડી ગુમાવવાથી તે ખૂબ જ ચિંતિત અને દુઃખી થઈ ગઈ। લગ્ન સમારંભ પૂરો થયા પછી જ્યારે તેણી વીરપુર પરત ફરી રહી હતી ત્યારે તેનું મન ખૂબ જ વિચલિત હતું। નથડી ગુમાવવાના દુઃખ સાથે તે ચિંતામાં ડૂબેલી હતી। જ્યારે તેને યાદ આવ્યું કે વીરપુરના સંત શ્રી જલારામ બાપા પર લોકોને ઘણી શ્રદ્ધા છે। લોકો કહે છે કે બાપાના આશીર્વાદથી અનેક ચમત્કારો સર્જાયા છે। પૂરા ભરોસાથી તેણે નક્કી કર્યું કે તે પોતે બાપાના આશ્રમે જઈને નાળિયેર ચડાવશે અને રામજી સમક્ષ પોતાની પ્રાર્થના વ્યક્ત કરશે। આ વિચારે તે સીધી જ બાપાના આશ્રમમાં પહોંચી। આશ્રમમાં પગ મૂકતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા। તે બાપાના ચરણોમાં જઈને રડી પડી અને પોતાની વાત કહી। તેણે બાપાને જણાવ્યું કે બાપા, મારા માટે આ નથડી ખૂબ જ ખાસ છે। લગ્નના પ્રસંગ દરમિયાન તે ગુમ થઈ ગઈ છે। મેં બહુ પ્રયત્ન કર્યો, પણ તે ક્યાંય મળતી નથી। હવે મારી છેલ્લી આશા તમે જ છો। મને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તમારો સહકાર જોઈએ છે। બાપાએ શાંતિપૂર્વક તે દીકરીના દર્દને સાંભળ્યું અને હળવાશથી કહ્યું કે દીકરી, તું ચિંતા ન કર। ભગવાન રામના ચમત્કારો અનંત છે। તું હવે શાંતિથી બેસ। હવે હું આ નાળિયેરના 2 ભાગ કરું છું અને કંઈક ભગવાનનો ઈશારો જરૂર આવશે। બાપા એ નાળિયેરને પોતાના હાથે ઉઠાવી રામજીની મૂર્તિ સમક્ષ લઈ ગયા। પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાપાએ નાળિયેર 2 ભાગમાં ફાડી નાખ્યું। જેવા જ નાળિયેરના 2 ભાગ થયા કે તરત જ બધાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું। નાળિયેરના અંદરથી લાલ મોતીવાળી નાકની નથડી બહાર આવી। આ ચમત્કાર જોઈને પુત્રવધૂ આશ્ચર્યમાં પડી ગઈ, કેમ કે આ એ જ નથડી હતી જે પોતે લગ્નમાં પહેરીને ગઈ હતી। બાપા હસતા હસતા મનમાં બોલ્યા કે મારા રામને પણ કેટલી મજા કરવી ગમે છે। જે કંઈ ગુમાવેલું હોય તે તેઓને આપવાની મજા આવે છે અને પછી મનુષ્યની સાચી શ્રદ્ધા સાથે ખોવાયેલું પાછું આપવા તેઓ કદી મોડું પણ કરતા નથી। પુત્રવધૂ બાપાના ચરણોમાં વંદન કરીને બોલી કે બાપા, તમે અને રામજી મારા માટે આશીર્વાદરૂપ છો। તમારાથી મને નવી આશા મળી છે। આ આશીર્વાદ સાથે તે પોતાના ઘર તરફ પરત ગઈ અને પૂરા પરિવાર સાથે આ ચમત્કારની વાત રજૂ કરી। આ પ્રસંગ પછી બાપાના ઉપકાર માટે તેણી આજીવન કૃતજ્ઞ રહી હતી। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જલારામ બાપાના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે
નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.